આજે ફરીથી કેરી પાડવા જઈ રહ્યા છીએ, બરાબર. એ માં મેલડી, આ બેલડી બાજુ મંદિર છે, ખેતર વચ્ચોવચ્ચ. એ માં મેલડી હવે બાઘુભાઈની અંબાની કેરી ખાતી હોય. ભર બપોરે ખેતરમાં કોઈ દેખાતું નથી, એક ચકલું એ ફરકતું નથી. હવે વાઘુબાના ખેતરમાં જઈ રહ્યા છીએ, બરાબર. વાઘુબા બેઠા છે ખેતરમાં, તો કેરી ખાતા જઈએ અને એમને મળતા જઈએ. આગળ એક લીંબુનું ઝાડ દેખાય છે. ઉનાળામાં થોડા લીંબુ લેતા જઈએ ઘરે, એટલે સાંજે પછી શરબત બરબત બનાવીને પીવા થાય. લીંબુનું ઝાડ છે. ચલો વિશાલભાઈ, થોડા લીંબુ લઈ લો યાર. એટલે આપણે સાંજે શરબત સિકંજી બનાવીશું આજે તો. સિકંજી હે જુઓ, અમારો પેલો ચંબલનો ડાકુ કેવો મોટું મોટું બાંધ્યું છે ને ભાઈ, એ અમારો ચંબલનો નહીં, રીદરોળનો ડાકુ છે. हमारे मतलब आपको मत सिखा चल. હા, તેતરા તેતરા. અત્યારે કોઈ ચકલું એ દેખાતું નહીં ખેતરમાં. વાગ્યા છે 2. કોયલ બોલી રહી છે. હા, અને આ ભાઈને છે ને બહુ કેરીઓનો રસ છે, બહુ કેરી ભાવે છે. હવે વાઘુબાનું ખેતર આવવા જઈ રહ્યું છે, બરાબર. હવે વાઘુબા સાચા છે કે ખોટા, એમને કીધું છે કે હું ખેતરમાં બેઠો છું. જો 3 જણા છીએ. આના મોટું મોટું બધું છે, હાથમાં પથ્થર લઈ લીધા છે, બરાબર. હાલ ના ઠોકતા, કે કોક હશે ને તો આપણને ઠોકશે. પકડી પકડી ના પેલી લેવું. જો કેરીઓ, જો કેરીઓ જોઈ લ્યો. જો મિત્ર, કેરીઓ પાડી દીધી છે. વાઘુભાઈનું પાલર આવા જઈ રહ્યું છે. અને આ ચલો, વાઘુભાઈનો અવાજ આવી રહ્યો છે. ચલો, આમે ખબર છે ને તમને, વાઘુબા તો ફેંકવું છે, બહુ મોટા મહાન ફેંકવું. આપણા આગળના વિડીયોમાં ચલો, અનિલભા આવી ગયા છે સામે. આર્યા અનિલભા. બરાબર. એ આ સરકારી પાર્લર, આપણે આગળના વિડીયોમાં કહ્યું હતું તેમ સરકારી પાર્લર છે. પેલા વાઘુબા ખાટલો ડાળીને બેઠા છે, જમાવટ કરી છે. બીજો માર ખેંચવાનો છે, એટલે સીડી બીડી બનાવી દીધી છે. બોલો વાઘુબા, તમારું શું કેવું છે? કઈ કેવું છે વાઘુબા? અરે વાઘુબા છે પાણીનું ગેલરી છે કે પછી દેશીનું ગેલરી? અનિલભાઈ શેઠ આવી ગયા છે, રુશીલા માલિક. આ વાઘુભાઈ ભીંડા વાયા છે. ભીંડા છે કે ભટ્ટા છે? ભીંડા વાયા છે, બરાબર. એટલી સામેનું ખેતર દેખાય, ત્યાં આपूस કેરીનું ઝાડ છે. ત્યાં અમે આગલા વિડીયોમાં પાડવા આવ્યા હતા. એ પછી પેલું વચ્ચે દેખાય એ આપણું ખેતર છે.
આ મારો બોખો કેરી ખાઈ રહ્યો છે. ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ પાડો. આ બસ બહુ થઈ ગઈ. આટલી તો 3-4 કેરી પાડવાની હોય ખાવા જેટલી. પછી કંઈ અથાણો બનાવવાનો ના હોય ભાઈ. વિશાલભાઈ માપની કેરી લેવાની. તમારે રીદરોલ કેરી તો મોકલાવાની નથી ને ભાઈ? ઓ અમારા ભાભી રીદરોલ લેશે. તો આ ભાઈ છે ને રીદરોલ કેરી બહુ મોકલાવે. समझ रहे हो समझ रहे हो ना કાર ઝાડ ગરમી પડી રહી છે. હું તો ધોરો છું તો કારો થતો જાઉં अच्छा છું. અને આ તો આ અમારો તો કાર્યો જ છે. બહુ કાર્યો થઈ જશે બરાબર. ઓહો અમારા માધુભાઈએ તો મોઢા ઉપર રૂમાલ બાંધ્યો છે બરાબર. ગરમ ગરમ લૂ આવી રહી છે મોઢા ઉપર. આ સાઈડો આવે તો થોડી મજા આવે છે ખેતરમાં. બિચારા ખેડૂત કઈ રીતે મજૂરી કરતા હશે ખેતરમાં, અને મજૂરો પણ કઈ રીતે મજૂરી કરતા હશે. આ ભીંડાનું ખેતર હતું પણ ભીંડા તો લઈ લીધા છે. હું તમને એક ભીંડો બતાવું તોડીને. જો આ ભીંડો છે. शाबाश बेटा बहुत बढ़िया मुन्ना. બરાબર. આખું ખેતર ભીંડાનું હતું. ભીંડા લઈ લીધા છે. તો ભાઈ લીંબુનું ઝાડ ફરીથી આવ્યું છે. પણ લીંબુ કાચા કહે છે ભાઈ, તો મને નહીં લાગતું. અને આ ખિસકોળીનો માળો અંદર છે. ખિસકોળીનો માળો અંદર તો કંઈ છે એવું લાગતું નહીં. એરંડાનું ખેતર છે બરાબર. એરંડા કાઢી દીધા છે. હવે એ જેનું વેસ્ટેજ વધે એ બધું છે, જેને લેવું હોય એ લઈ જશે. ખેતરનો માલિક એને બધું આપી દેશે જેને લેવું હોય. મારા બે સાગરીત તો અલગ અલગ છે. એક પેલો ત્યાં સામે ઊભો રહ્યો, એને હજી કેરી ખાવાનું ચાલ જ ગઈ નથી. અને એક આ બીજો ઊભો રહ્યો, એ મસાલો બનાવે કાં તો વિમલ બનાવે છે. જો મિત્ર, આ ખેતરમાં છાણિયું ખાતર નાખવામાં આવ્યું છે. તેનાથી જમીન ફળદ્રુપ થશે અને પાકને સારા એવા પોષક તત્વો મળી રહેશે. એના માટે જે આપણું છાણિયું ખાતર આવે છે ગાય ભેંસનું, એ ખેતરમાં નાખ્યું છે. અમારો પેલો ભાઈ તો બીજા આંબે જાય છે, કેરી વેરી લેતો આવશે. અમે જઈએ છીએ પાછા. મિત્રો આટલી ગરમીમાં નીકળ્યા છીએ તો અમારે તો આટા આવી રહ્યા છે બરાબર. અમારે તો એક સાગરીત હજુ કેરી ખાતો ખાતો આવે છે. શું મોટું બાંધી દીધું છે. એ બહુ કાળો પડી જાય. લગ્ન છે આ મહિના પછી. અને આ મારો બોખો કે હું ચોખ્ખો પણ તું બોખો. ए चुप है મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. મિત્રો એટલે જ કહું છું, વૃક્ષો વાવો. કેમ તે ગરમી તો દિવસે ને દિવસે વધી જ રહી છે. હા, રહેવાતું નથી ગરમીમાં તો હવે. એટલે જેમ બને તેમ વૃક્ષો વાવો બરાબર. વ્યક્તિ દીઠ 2 વૃક્ષો વાવશો તો પણ વાંધો નહીં. પણ હવે વૃક્ષોની જરૂર છે, કેમ કે ધરતી માતા એ બહુ તપી રહે છે બરાબર. વિપુલભાઈનું ગેરેજ છે જ્યાં અમારી બેઠક છે. પણ અમારો કોન્ટેક કરવો હોય કે અમને મળવું હોય તો વિપુલભાઈની ગેરેજે આવી જવું. અમે ત્યાં જ મળીશું. હા મિત્રો, ગેરેજ ઉપર આવી ગયા છીએ કેરી લઈને. હવે જો અમારો બીજો મિત્ર છે, એ વેગનારનું કામ કરી રહ્યો છે. પેલા ઊંઘ્યા એ વિપુલભાઈ શેઠ છે બરાબર. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस શાંતિથી આરામ ફરમાઈ રહ્યા છે.